આ વખતની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે કોઈ સીટ ઉપર ચર્ચા થઈ હોય અને ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર થઈ હોય તો તે જામનગરની સીટ હતી। અને જામનગરની સીટ ઉપર એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પૂનમ માડમ તો બીજી તરફ આ ક્ષત્રિય આંદોલન બાદ કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક રમતા અહીંયા આગળ લેવા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી। પાટીદાર વર્સિસ આહિરની આ લડાઈમાં કારણ કે ક્ષત્રિયોની સંખ્યા આ મત વિસ્તારની અંદર ખૂબ જ વધારે છે, તેવામાં ચર્ચા એવી થઈ રહી છે કે ક્ષત્રિય આંદોલનના કારણે જો કોઈ એક સીટ ભારતીય જનતા પાર્ટી હારી શકે તો તે જામનગરની હોઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને આ સીટ ઉપર હરાવનાર કોઈ વ્યક્તિ હશે તો તે કોંગ્રેસ નહીં પરંતુ પોતાની જ પાર્ટીના લોકો હશે। કારણ કે હકુબા જાડેજા કહેવાય છે કે ક્ષત્રિય આંદોલન બાદ હકુબા જાડેજા સૌથી વધારે આ વિસ્તારમાં સક્રિય હતા। તેમને જવાબદારી તો અમરેલીની સોંપવામાં આવી હતી, પરંતુ તેઓ અમરેલી ઓછું અને જામનગરના વિસ્તારમાં વધારે ટાઈમ રહેતા હતા કારણ કે તેમનું ઘર જે છે તે જામનગરમાં છે અને ક્ષત્રિય વિસ્તારમાં પોતે ક્ષત્રિય નેતા પણ છે અને ક્ષત્રિય વિસ્તારમાં રહેતા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે આગમાં ઘી હોમવાનું કામ જે છે તે હકુબા જાડેજાએ કર્યું હતું। હવે આ આખા વિષય ઉપર મેં પોતે હકુબા જાડેજા સાથે વાત કરી, તેમને શું કહ્યું તે પહેલા સાંભળીએ। મારે તો બેન મારી જવાબદારી અમરેલીની હતી। ઓકે, અમરેલીનો પ્રભારી હતો એટલે મારે કોઈ એમાં ફોલો કરવાનું કેમ નથી। અચ્છા, કારણ કે અત્યારે જવાબદારી અમરેલીની છે બેન અને હું છું અત્યારે પંજાબ પંજાબ છું। ઓકે, અને ત્યારે હું પ્રભારી તમને તમારે જોયું ઇન્ટરવ્યુ પણ તમને ખ્યાલ નહીં હોય મારી સંપૂર્ણ જવાબદારી અમરેલીનો પ્રભારી હતો બેન। અને બીજું મોદી સાહેબ આવ્યા ને ત્યારે મારો જુનાગઢ સ્ટેજ ઉપર જ હતો। ના, કારણ કે ચર્ચા એવી થઈ રહી છે કે તમારા વિરુદ્ધમાં પક્ષ કાર્યવાહી કરશે એટલા માટે। હા, એ પક્ષને ખ્યાલ હોય ને બેન, મને તો અત્યારે પક્ષે પંજાબ મેલ્યો એટલે હું ત્યાં પહોંચ્યો। અને ક્ષત્રિય આંદોલનમાં આપની ભૂમિકા હતી? ગુજરાત આખામાં ક્ષત્રિય આંદોલન હતું બેન, જામનગર એક હોય ને તો આપ કહી શકો આખા ગુજરાતમાં તો। ઓકે ઓકે હકુબા, અને મારી બેન સંપૂર્ણ જવાબદારી અમરેલીનો પ્રભારી હતો અને હવે અત્યારે હું પંજાબની મને જવાબદારી દીધી એટલે પંજાબ છું ચૂંટણીમાં બીજેપી તરફથી। સાફ છે કે હકુબા જાડેજા તો સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે પાર્ટી જે નક્કી કરે તે, પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હકુબા જાડેજાની જે જવાબદારી હતી તે પણ અમરેલીમાં હતી અને જામનગરમાં ક્ષત્રિય આંદોલન દરમિયાન તેમની ભૂમિકાને લઈને જે સવાલ ઊભા થઈ રહ્યા છે તેમાં પણ તેઓ સ્પષ્ટપણે માને છે કે તેમની કોઈ ભૂમિકા નથી, એ સમાજનો નિર્ણય હતો અને સમાજ એનું આંદોલન કરી રહ્યા હતા। પરંતુ હવે સવાલ અહીંયા એ પણ ઊભા થઈ રહ્યા છે, એવું કહેવાય પણ રહ્યું છે કે ક્ષત્રિય આંદોલન વખતે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્ષત્રિય સમાજ માટે કામ કરી રહ્યા હતા અથવા તો જે લોકો પાર્ટીથી વિરુદ્ધ ચાલી રહ્યા હતા તેવા લોકો માટે થઈને પાર્ટી હિસાબ તો ચોક્કસથી કરશે। આપ શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।